બનાસકાંઠાના થરાદ ખાતે વાવ થરાદ અને સુઈગામ તાલુકાના મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરો ભેગા થયા હતા। અતિવૃષ્ટિના 1 મહિના બાદ પણ રાજ્ય સરકાર તરફથી વળતર ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। ખેતી પાકને થયેલા ભારે નુકસાન છતાં સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા ખેડૂતો નારાજ થઈ ખેડૂતોએ ડીડીઓ કચેરીએ સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપ્યું। સરહદી વિસ્તારમાં 15 થી 20 ઇંચથી વધુ વરસાદ વરસતા પાકને કરોડો રૂપિયાનું નુકસાન થયું। મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હોવા છતાં વળતર પેકેજની હજી સુધી જાહેરાત ન થતા ખેડૂતોમાં નિરાશા ફેલાઈ છે। નુકસાન થયું છે। પાક ધોવાણ, જમીન ધોવાણ, પાક સમૂળગો ચોમાસું નાશ થઈ ગયો છે। શિયાળામાં પીસે કે નહીં એ પણ ખબર નથી। મુખ્યમંત્રી આવીને ગયા કે જાહેરાત કરશે, જાહેરાત ના થઈ। કૃષિ મંત્રી આવ્યા એવું કે પેકેજ જાહેર કરશે, પેકેજ જાહેર ન થયું। ખેડૂતોની ધીરજનો અંત આવી ગયો। ખેડૂતોએ મનોમન નક્કી કર્યું કે આ સરકારના વિરુદ્ધમાં આપણે જ્યાં સુધી કંઈ આંદોલન નહીં કરીએ ત્યાં સુધી આ સરકાર કશું કરવાનું નથી। આની પાછળ પંજાબમાં અતિવૃષ્ટિ થઈ, પંજાબમાં પેકેજ જાહેર થઈ ગયું। હમણાં જ મહારાષ્ટ્રમાં અતિવૃષ્ટિ થઈ, મહારાષ્ટ્રમાં પેકેજ જાહેરાત થઈ ગયું। ગુજરાતમાં 1.25 મહિનો થઈ ગયો પણ છતાં પણ આ જે કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલી સરકાર છે હજી સુધી એની ઊંઘ ઉડી નથી। 16 તારીખથી લઈને 30 તારીખ સુધીમાં ઓક્ટોબર મહિનાની તમામ ગામો જે પૂરગ્રસ્ત થયેલા હતા એ દરેક ગામોના દરેક જમીનોનો સર્વે કરવાનો છે। જ્યાં પણ જમીન ધોવાણ થયેલું છે ત્યાં સરકારના ધારાધોરણ મુજબ એમને વળતર ચૂકવવામાં આવશે। અને બીજું હતું કે પાક નુકસાની જે થઈ છે એનો સર્વે આપણા જે 6 તાલુકા પૂરથી અસરગ્રસ્ત થયેલા હતા એ તમામમાં એ સર્વેની કામગીરી પૂરી થઈ ગઈ છે અને કુલ 320 કરોડનું વળતર ખેડૂત ભાઈઓ બહેનોને ચૂકવવા પાત્ર છે। તો એ 320 કરોડની દરખાસ્ત જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટર શ્રીની જોઈન્ટ સિગ્નેચરથી અમે રાજ્ય સરકારમાં મોકલી આપ્યું